તો સુરેન્દ્રનગરના નાની કઠેચી ગામે સરપંચ દ્વારા સત્તાનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો, જેમાં સરપંચ દ્વારા પાકું બાંધકામ કરી અને કારખાનું બનાવી નાખવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગરના નાની કઠેચી ગામના સરપંચ સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા કલેક્ટરની રજૂઆત કરવામાં આવી હતી। સરકારી જમીનોમાં પાકા બાંધકામ કરી નાખવામાં આવ્યા હોવાની રજૂઆત કરાઈ હતી। 1 વર્ષથી ગ્રામજનો રજૂઆત કરતા આવી રહ્યા છે, તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। કલેક્ટરનો પણ ઉડાડું જવાબ આપવામાં આવ્યો હતો। ઘટનાને પગલે તાત્કાલિક કાર્યવાહી અને પાકા દબાણો તોડી પાડવા માંગ કરવામાં આવી છે। સત્તાનો દુરુપયોગ કરીને સરકારી જમીન ઉપર પાકા બાંધકામ અને મળતિયાઓ દ્વારા દબાણ કરેલ છે। મેં 8/7/2025 માં લેન્ડ ગ્રેબિંગ એક મુજબ ફરિયાદ અરજી આપેલ છે, પણ આજ સુધી હજી એનો કોઈ નિકાલ આવ્યો નથી। સ્થાનિક અધિકારીઓની સાંઠગાંઠના લીધે અત્યાર સુધી અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ અમારા પ્રશ્નનો નિકાલ આવ્યો નથી। કાલ સવારે નાના માણસો દ્વારા અમારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એવું અમને દેખાઈ આવ્યું છે। કદાચ મારા ઉપર કે મારા પરિવાર ઉપર જાનનું જોખમ રહેલું છે। નાની કઠીચી ગામની અંદર બચ્ચુભાઈ દ્વારા પાકું બાંધકામ કરી અને મસ્ત મોટું દબાણ કરેલ છે। સાથે સાથે ઈંટો બનાવવાનું કારખાનું પણ ત્યાં સાઈડમાં ચાલુ છે અને વારંવાર અરજીઓ અને રજૂઆતો કરવા છતાં અધિકારીઓ તેમને સાવરી રહ્યા છે। ત્યારબાદ ના છૂટકે યાસીનભાઈ સોરાએ તેમના ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ એમને અરજી કરેલ છે। એ અરજીને આજે 6 મહિના વીતી ગયા છતાં અધિકારીઓ કોઈ જ કામગીરી કરતા નથી। ફક્ત અહીંથી ત્યાં અને ત્યાંથી અહીંયા ફાઇલો મોકલવામાં આવે છે।